અને જો આ સોડા કેવી ઠેકડા મારે એ તમે પાછો જો આમાં તમને મારું ને તમને સંભળાશે અંદર ખોખલું રાખ ન હોય રાખ એવું થઈ ગયું. અને કેવું ખબર હા તો મિત્રો કેમ છો? વેલકમ કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર ઇન્ડિયામાં. બે અઠવાડિયાથી વિડીયો નહોતા આવતા કારણ કે વરસાદ પાણી જેવું હતું એટલે ગેમિંગના વિડીયો મેલા હતા. કારણ કે આપણે હેને એક અઠવાડિયું ચૂકવું નહોતું કે આપણે વિડીયો ન મેલીએ એટલે આપણે હેને કાંઈ નહીં તો છેલ્લે બાકી ગેમિંગના વિડીયો તો આપણે નાખી દઈએ એટલા માટે. વાળ તમે જોશો કે મારા કુરકુરા થઈ ગયા. હવે આના માટે હેર ડ્રાયર મહેંગું છે. કાલ કે પરમથી મહેંગું હતું એટલે એક બે દીમાં આવી જવું જોઈએ એટલે ભાઈ વાળે આપણા કોથળા જેવા છે સીધા થઈ જાય. હા તો મિત્ર આ છે એક સોડાની બોટલ. અને તમને બધાને ખબર છે કે આપણે જયારે સોડા પીએ ત્યારે મીઠી લાગે છે કારણ કે એમાં સુગર હોય છે, ખાંડ હોય છે. અને એક બોટલમાં કેટલી સુગર આવે છે એ આપણે જોવું છે. અને એ જોવા માટે આપણે એક આઈડિયો કરવાનો છે કે છે ને મારી પાસે ગ્લાસ છે અને ગ્લાસમાં સોડા નાખીને આપણે છે ને એને ચૂલા ઉપર ગરમ કરશું. અને છે ને ત્યાં સુધી ગરમ કરશું કે છે ને આની સોડા છે ને બાફ થઈને ઉડી જાય અને જે ખાંડ ખાંડ હોય ને એ આમાં રહે અને ખબર પડશે કે આમાં કેટલી ખાંડ છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. બસ એટલી તો ઘણી, બહુ વધારે નથી નાખવી. વધારે નાખશું તો પાછું છે ને બાફ નહીં થાય, વાર લાગશે એટલા માટે. મિત્રો આપણે જે ચૂલો છે એ ચાલુ થઈ ગયો છે, એમાં તાપ આવી ગયો છે. હવે આ ગ્લાસ ને મેલીએ આમાં. તો કેમ મેલું કઈ ખબર નથી પડતી. હાંસી લેવી જોઈએ ક્યાં ગઈ. અને તમે જોશો કે આની અંદર ઉફાણો આવવા માંડ્યો છે ધીમે ધીમે. છે ને મને એવું લાગે કે બળી જશે. અને જેમાં ખાંડ છે ને એ છેલ્લે બચશે ગ્લાસમાં. અને જોશો કેવા ઠેકડા મારે સોડા. અને જો આ સોડા કેવી ઠેકડા મારે એ તમે પણ જો. કઈક અલગ જ વસ્તુ થાય છે સોડા એ. હવે ધીમે ધીમે છે ને ઓછું થાય છે. મને એવું લાગે કે એને સોડા બળી ગઈ છે ધીમે ધીમે ધીમે. પેલા છે ને ખાંડ સિવાય જોઈ લો. તમે જોશો કાવા જેવું થઈ ગયું મિત્રો. હા જોશો કાવો ન બનાવે એવું થઈ ગયું. હજી થોડીક સોડા વધી છે અને લાલ લાલ થઈ ગઈ. તમને દેખાય કે નથી દેખાતું મને ખબર નથી પણ લાલ સોડા થઈ ગઈ. વાંધો ના હાલો પાછું રાખીએ. ધીમે ધીમે સોડા બરે તો છે. ગ્લાસ લાલ થઈ ગયો અને સોડા બરે છે. હવે અડધા ને અડધી વધી છે. 4-5 મિનિટમાં હવે છે ને કમ્પ્લીટ થઈ જવું જોઈએ આપણું. એકવાર તમે ગ્લાસ જોવો. ગ્લાસ લાલ થઈ ગયો પણ સોડા છે ને હજી નો બળી. બોલો હવે છે ને બરવા આવી છે સોડા. થોડીક વધી છે. સોડામાં આગ લાગે સોડામાં સોડામાં. હા તો મિત્રો તમે જોઈ શકો છો સોડાની હાલત આવી થઈ ગઈ. મેં ગ્લાસ બહુ જલ્દી જલ્દી છે ને બહાર કાઢી નાખ્યો અને અંદર હરગી ગયું. અને સોડા છે ને ઓલો જે નાગ આપણે ઓલી દિવાળી ઉપર હરફની ગોળીઓ ન કરે એવી રીતના ગોળીઓ છે ને કઈ કોફી ગઈ છે જો. અને ગ્લાસ ને એટલો લાલ થઈ ગયો ને તેને તમે વાત જવા દો. આની અંદર આગ લાગવા માંડી બોલો.
હા તો તમે આ જોવો છો કે આ સોડાની હાલત કઈ કવી થઈ ગઈ છે. આપણે જયારે સોડા નાખી ત્યારે પ્રવાહી હતું, પણ અત્યારે કઈક કઠોળ થઈ ગયું છે. હવે આને હે ને જે આપણે હલાવીને જોઈ. જો આમાં તમને મારું ને તમને સંભળાશે. અંદર ખોખલું રાખ ન હોય, રાખ એવું થઈ ગયું. અને કેવું ખબર કે હે ને આપણે ઓલી નાગની ગોળીઓ કેવી કરીએ, બસ એવી રીતના સોડા થઈ ગઈ. આ જુઓ તમે. આને હે ને બહાર કાઢી આપણે થોડું. તો મિત્રો આની અંદર કઈ કવું નીકળ્યું છે, અને જોઈ લ્યો. આ હે સોડા આપણે જે હરગાવી હતી ને એ. અને કોપી ટુ કોપી છે ને નાગની ગોળી હોય ને એવી રીતના થઈ ગયું છે, હાવ ખોખલું. આ જો. આ જો. આ ઘડીક પેલા એ સોડા હતી જે લિક્વિડમાં હતી, પ્રવાહીમાં હતી, પણ અત્યારે હે ને આ ભૂકો થઈ જાય છે, રાખ થઈ ગઈ, રાખ બને રાખ થઈ ગઈ. અને આ જે વધ્યું છે ને એ આની ખાંડ છે, અને જે મટીરિયલ નાખ્યું હોય ને એ છે, કેમ કે બધું પ્રવાહી તો ઉડી ગયું છે. ગ્લાસ એ ઠંડો થઈ ગયો એટલે વાંધો નથી આવતો. તો આ રીતનું હે કઈક સોડાનો કાર્યક્રમ કઈક કવો હતો. તો મિત્રો કઈ કવું થાય, સોડાને ગરમ કરીએ, જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી ગરમ કરવાથી આવું થાય. ગ્લાસ ની હાલત બગડી ગઈ છે, હવે તને ફેંકવાનો જ રહે, બીજું કાંઈ નહીં થાય. હા તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલમાં નવા હોય તો, અને શેર કરી દેજો. અને નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, મળીએ પછી.